ગુજરાત રાજ્યમાં ફરી એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી। ગુજરાતના સુરતમાં શનિવારે સાંજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં સચિનના પાલીગામ ખાતે 6 માળની ઇમારત ધરાશાયી થઈ હતી। તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ છે। ઇમારતમાંથી 7 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે। એક મહિલાને રેસ્ક્યુ કરી જીવતી બહાર કઢાઈ હતી। ફાયર અને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાઈ રહ્યું છે। સુરતના સચિન વિસ્તારની જીઆઈડીસીમાં શનિવારે સાંજના સમયે 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી। બિલ્ડિંગ ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ થયો હતો। આ દુર્ઘટનામાં 7 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં હીરામાગ કેવટ, અભિષેક કેવટ, સાહિલ સાલીગ્રામ ચમાર, શિવપૂજન કેવટ, પરવેશ સોકીલાલ કેવટ, બ્રજેશ હીરાલાલ ગૌડ અને લાલજી ભોલે પ્રસાદનો સમાવેશ થાય છે, જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને બિલ્ડિંગનો કાટમાળ ખસેડી રેસ્ક્યુ શરૂ કરી દેવામાં આવ્યું હતું। આ બિલ્ડિંગ અંદાજે 2016માં બન્યું હતું। એવી પણ વાત સામે આવી છે કે બિલ્ડિંગ ગેરકાયદેસર હતું। જો કે આ વિસ્તારમાં હાલ આ ઘટનાને પગલે બાંધકામ ચાલી રહ્યા છે, તેને બંધ કરી દેવામાં આવ્યા છે। મૃતકોની ઓળખ હજુ સુધી કરવામાં આવી નથી। હાલ પોલીસ આ દુર્ઘટનાને લઈ તપાસ કરી રહી છે। બિલ્ડિંગમાં 15 જેટલા લોકો રહેતા હોવાની માહિતી મળી હતી। જે બિલ્ડિંગ ધરાશાયી થયું છે તે જર્જરિત હોવાનું કહેવાય રહ્યું છે। પાલિકાએ જર્જરિત બિલ્ડિંગ હોવાની નોટિસ આપી હતી, પરંતુ કોઈ કામગીરી કરાઈ ન હતી, જેને લઈ દુર્ઘટના સર્જાઈ છે। તો પોલીસે હાલ તો બિલ્ડિંગની દેખરેખ રાખનાર સામે ગુનો નોંધ્યો છે। તો ફાયરની ટીમ સાથે એનડીઆરએફની ટીમ દ્વારા रेस्क्यू की कामगिरी कराई रही है। सचिन जो पाली गांव में बिल्डिंग कोलैप्स हुआ, 5 मंजिल का बिल्डिंग था इसमें, और रहना विस्तार में लोग रह रहे थे उसमें, और ज़्यादातर मजदूर थे। उसमें 7 लोगों का डेड बॉडी अंदर से मिला है, और एक महिला को अच्छे से सेफली अंदर से डेब्रीज के बीच में, स्लैब के बीच में से निकाल के रेस्क्यू किया गया। सर, कितने घंटे टोटल ऑपरेशन चला था और कितने अधिकारी इसमें शामिल थे? टोटल 15 से 16 घंटे ये ऑपरेशन चला। इसमें क्योंकि स्लैब वगैरह है और उसको इस तरह से नहीं निकाल सकते कि रेस्क्यू ऑपरेशन की वजह से, स्लैब को डिस्टर्ब करने की वजह से किसी की डेथ हो जाए, तो ये इसको सेफली डिब्रीज को, स्लैब को निकाल रहे थे, और इस तरह से 15 से 16 घंटे इसमें ऑपरेशन में टोटल लगा। अब टोटल ऑपरेशन पूरा हो चुका है? अभी टोटल ऑपरेशन कंप्लीट हो गया। अभी ओनली डेब्रीज को निकाल के और ट्रैक्टर वगैरह से शिफ्ट कर रहे हैं। तारीख 6/7/2024 रोज बपोરના 2:30 વાગ્યાની આસપાસ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક અકસ્માતનો બનાવ બનેલ હતો। આ અકસ્માતના બનાવ અનુસંધાને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક જણાવવાજોગ દાખલ થયેલી હતી। આ બનાવમાં એવું હતું કે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જે પાલી ગામ આવેલ છે, એમાં કૈલાસ રાજ રેસિડેન્સી નામની એક બિલ્ડિંગ આવેલી છે। એ બિલ્ડિંગ G+5 એટલે ટોટલ 6 માળની બિલ્ડિંગ હતી, અને એ બિલ્ડિંગ કોઈ કારણોસર ધરાશાયી થયેલી હતી। જેથી શરૂઆતમાં આ અંગે જાણ થતાં સુરત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સહિત તમામ સ્થળે આવેલા હતા, અને અન્ય વિભાગના પણ અધિકારી કર્મચારીઓની ટીમ, જેમાં મહેસૂલ વિભાગ, સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગ, એનડીઆરએફની ટીમ અને અન્ય વિભાગના અધિકારી કર્મચારીઓ પણ સ્થળ ઉપર આવેલા હતા। શરૂઆતના તબક્કામાં રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી, અને આ રેસ્ક્યુ દરમિયાન એક મહિલા જીવિત હાલતમાં મળી આવેલી હતી, જેને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલી હતી। રેસ્ક્યુની કામગીરી હાથ ધરતા અન્ય 7 ડેડ બોડી ડેબ્રીઝમાંથી મળી આવેલી હતી, અને આ 7 ડેડ બોડીની ઓળખ થયેલી છે, જેમાં હીરામણી કેવટ, અભિષેક કેવટ, શિવપૂજન કેવટ, પરવેશ કેવટ, લાલજી કેવટ, અનમોલ સાલીગ્રામ અને બ્રિજેશ ગૌડ, એમ કરી અને ટોટલ 7 જે લેબર હતા, જે મજૂરીનું કામ કરતા હતા અને આ બિલ્ડિંગમાં રહેતા હતા, એમનું આ બિલ્ડિંગ ધરાશાયી થવાના કારણે એમનું મૃત્યુ નિપજેલ છે। આ સાથે જે લેબર જે છે, એમની ડેડ બોડી અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં રાખેલી છે, અને પીએમની કાર્યવાહી ચાલુ છે। આ અનુસંધાને જે પ્રથમ જાણવા જોગની સચિન પોલીસ સ્ટેશનમાં દાખલ થયું, એની તપાસ
પોસઈ શ્રી પટેલ કરી રહેલા હતા. જાણવા જોગની તપાસના કામે સાહેબોના નિવેદન મેળવતા અને જે દસ્તાવેજી પુરાવા પ્રાપ્ત થયેલા હતા તેને ધ્યાને લેતા પ્રાઇમા ફેસી એક ક્રિમિનલ કેસ બનતો હોવાથી સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં શ્રી સરકાર તરફે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પટેલ ફરિયાદી બનેલા અને બીએનએસની કલમ 105 અને 54 મુજબનો ગુનો દાખલ થયેલો હતો. આ ગુનો 3 આરોપીઓ વિરુદ્ધમાં દાખલ થયેલ છે, જેમાં એક આરોપીનું નામ રાજભાઈ રસિકભાઈ કાકડિયા, બીજા આરોપીનું નામ રમીલાબેન રસિકભાઈ કાકડિયા અને ત્રીજા આરોપીનું નામ અશ્વિનભાઈ વેકરિયા છે. આમાંથી જે રાજભાઈ કાકડિયાના મધર રમીલાબેન છે, આ ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારીથી ગુનો કરેલો હોવાથી આ ત્રણેયના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. સદર ગુનાની તપાસ દરમિયાન અશ્વિનભાઈ વેકરિયા મળી આવેલ છે અને અશ્વિનભાઈ વેકરિયાની પૂછપરછ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે. અન્ય 2 આરોપી રાજભાઈ કાકડિયા અને રમીલાબેન કાકડિયાની તપાસ કરતા રાજભાઈ કાકડિયા હાલમાં અમેરિકા હોવાનું પ્રાથમિક જાણવા મળે છે અને રમીલાબેન કાકડિયા તપાસ દરમિયાન મળી આવેલ નથી. હાલમાં પણ સ્થળ ઉપર ડેબ્રીઝ હટાવવાની કામગીરી ચાલુ છે. લગભગ આ જે રેસ્ક્યુ નું ઓપરેશન લગભગ 17 થી 18 કલાક ચાલ્યું હતું અને હાલમાં સદર ગુનાની તપાસ ચાલુ છે.